હવે મારે પાલભાઈને સીધા સવાલો છે, સીધા સવાલો એ છે કે જે પાલભાઈ ગાંધીનગર માટેની જે વાત ખેડૂતોના માટે કરી રહ્યા હતા, સાંતલપુર સર્કલથી જ્યારે ખેડૂતોની રેલીની શરૂઆત થઈ ત્યારે શું પાલભાઈને ખબર નહોતી કે ગાંધીનગર જવા માટેની પરમિશન મળેલી છે કે નથી મળેલી? તમે મારી ઉપર આક્ષેપ કરતા હોય, પણ મિત્ર ખેડૂત રેલીની અંદર જે કોઈ પણ ખેડૂત આવેલો હતો, કદાચ ભાજપનો હોય તો પણ ભલે, કોંગ્રેસનો હોય તો પણ ભલે, અથવા આપનો હોય તો પણ ભલે, કોઈ પણ ખેડૂત મિત્રને તમે પૂછી જુઓ કે જ્યાં સુધી ખેડૂત સભા સ્થળે પહોંચ્યા ત્યાં સુધી ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે કે નહીં? માત્ર ખેડૂતોને નહીં પણ મીડિયા જે છે ને એને પણ આ પાલભાઈ અને કોંગ્રેસની ટીમે ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા છે. ગાંધીનગર તરફ કૂચ કરીએ છીએ આવી વાત જો પાલભાઈની 12 વાગે બપોરે હોય અને જ્યારે સભા સ્થળ પાસે અમે 3:30 વાગે પહોંચીએ તો ત્યાં મંડપો શું તાત્કાલિક નખાઈ ગયા હતા? ત્યાં સ્ટેજ શું તાત્કાલિક બની ગયા હતા? સભાની મંજૂરી શું તાત્કાલિક આવી ગઈ હતી? ત્યાં ખુરશીઓ શું તાત્કાલિક પથરાઈ ગઈ હતી? ત્યાં પહોંચતા પહેલા 1.5 થી 2 કિલોમીટર પહેલા કોંગ્રેસના ઝંડાઓ જે લાગી ગયા હતા એ શું તાત્કાલિક લાગી ગયા હતા? કોંગ્રેસના જે બેનરો લાગ્યા હતા એ શું તાત્કાલિક લાગી ગયા હતા? જો આ ખેડૂતની વાત હતી તો કોંગ્રેસની વાત ક્યાંથી આવી? કોંગ્રેસના ઝંડા ક્યાંથી આવ્યા? કોંગ્રેસના બેનર ક્યાંથી આવ્યા? વાત ગાંધીનગર જવા માટેની હતી તો કોંગ્રેસની સભાનું આયોજન ક્યાંથી આવ્યું? આ મારા સીધા સવાલો છે. આ જવાબ પાલભાઈ તમારે આપવો પડશે. હું મીડિયા મિત્રને પણ કહું છું કે તમે પાલભાઈને ડિબેટમાં બેસાડો અને પંકજ રાણસરિયાને ખેડૂતના દીકરા તરીકે ડિબેટમાં બેસાડો. હું 5 જ સવાલ પાલભાઈને કરવા માંગુ છું. જો આના સવાલોના જવાબ પાલભાઈ પાસે યોગ્ય હોય ને તો તમે કયો એ કરવા માટે હું તૈયાર છું. ખેડૂતની એકતા તોડોમાં, ખેડૂતને વિખેરવાનું કામ કરોમાં, ફટાફટ જે ઝંડાઓ મેરાઈ કાઢી નાખો, કોંગ્રેસના બેનરો ઉતારી નાખો. હજી પણ ખેડૂતના દીકરાના નાતે અમે તમારા ભેગા પણ બેસવા તૈયાર છીએ, નીચે પણ બેસવા તૈયાર છીએ, તમારી વાત સાંભળવા માટે પણ તૈયાર છીએ અને તમે બોલો તો તાલીઓ પાડવા માટે પણ તૈયાર છીએ. પણ વાત ખેડૂતના દીકરાની થતી હોય તો, નહીં કે કોંગ્રેસની. એ પહોંચ્યા પછી પણ અમે આ વાત કરેલી છે, એના પણ પુરાવા મારી પાસે છે.